તો રામની કૃપા થઈ જાય. રામ નામનું તમે જપ કરો છો, એમનું સ્મરણ કરો છો, એમનું ભજન કરો છો, અને સેવા તે તમે કરો છો તો પુણ્ય માટે ના કરશો. સેવા કરો તો પુણ્યની આશાએ ના કરશો. એવું વિચારીને કરો કે આખું જગત મારા રામનું છે. જગતની, સંસારની, પશુ પક્ષી બધાએ મારા રામના છે. તો એમની સેવા કરવી અર્થાત રામની સેવા કરવી. એ રામની સેવાની ભાવનાઓથી કરશો તો પુણ્યનું તે માગવાની જરૂર નહીં. એ પુણ્ય કરેલું તમારું વ્યાજનું વ્યાજ 1000 કરોડ ગણું થઈને મળશે. પુણ્યની આશાએ સેવા કરો તેનું ફળ તો મળવાનું, જે પ્રમાણની સેવા કરી છે પ્રમાણ. પણ તમે એ પુણ્યની આશાએ છોડી દો, પણ સેવા એ ભાવનાઓથી કરો કે સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આખું જગત સિયા